વડોદરામાં વહેલી સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ। શહેરના કેટલાક વિસ્તારમાં જળભરાવની શરૂઆત પણ થઈ ચૂકી છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ફસાતા જીઆઈડીસી ફાયરની ટીમ ઘટનાસ્થળ પર કેટલાક ઠેકાણે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને સમસ્યા નડી। કામ વગર બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે। રાવપુરા, નિઝામપુરા શહેરના પૂર્વ વિસ્તાર અલકાપુરીમાં જળભરાવની શરૂઆત થઈ તો બાજવા, નંદેસરી, કોયલી, દશરથ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક ઠેકાણે વાહનો બંધ પડવાની સમસ્યા નડી રહી છે। હવામાન વિભાગે આજે વડોદરા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। વડોદરામાં સવારે 10 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરાની શાળા કોલેજમાં આજે રજા આપી દેવામાં આવી છે। તો સવારથી જ વડોદરાના વિવિધ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાનું શરૂ થયું છે। વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે તો રસ્તામાં કેટલાક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને મુશ્કેલી નડી છે। ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વડોદરાની અંદર વરસી રહ્યો છે તો જળભરાવની સ્થિતિ પણ જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલક ફસાતા જીઆઈડીસી ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી। કેટલાક ઠેકાણે પાણી ભરાઈ જતા વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે। આજે કામ વગર બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની પ્રશાસન તરફથી સૂચના પણ આપી દેવામાં આવી છે। રાવપુરા, નિઝામપુરા શહેરના પૂર્વ વિસ્તાર અલકાપુરીમાં જળભરાવની શરૂઆત થઈ ચૂકી છે। બાજવા, નંદેસરી, કોયલી, દશરથ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અનેક ઠેકાણે વાહનો બંધ પડી રહ્યા છે। હવામાન વિભાગે આજે વડોદરા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો વડોદરામાં સવારે 10 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો જે રીતે ભારે વરસાદ સવારથી જ વડોદરાની અંદર વરસી રહ્યો છે, વડોદરાની શાળા કોલેજમાં પણ આજે સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરી દેવામાં આવી છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વડોદરામાં વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। કામ વગર ઘરની બહાર ન નીકળવાની પ્રશાસન તરફથી અહીં કડક સૂચના આપી દેવામાં આવી છે। રાવપુરા, નિઝામપુરા શહેરના પૂર્વ વિસ્તાર અલકાપુરીમાં જળભરાવની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદને કારણે પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે અને વાહન ચાલકોના વાહનો આ પાણીની અંદર બંધ પડી રહ્યા છે। બાજવા, નંદેસરી, કોયલી, દશરથ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આ તરફ વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સવારે શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। છાણી, સમા, નિઝામપુરા, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, ગોરવા, અલકાપુરી, માંજલપુર, મકરપુરા, હરણી, આજવા રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ। આ સાથે જ બાજવા, નંદેસરી, કોયલી, દશરથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। જો કે વડોદરામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈ આંગણવાડી, સ્કૂલ, કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવાઈ। આ સાથોસાથ પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે। તો આ તરફ વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આજે વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો। આ વરસાદથી વાઘોડિયાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યો જુઓ કે કયા પ્રકારે આ રોડ પર પાણી ભરાયેલા છે। વાઘોડિયા માળોધર રોડના આ દ્રશ્યો છે જ્યાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। કેટલાક વાહનો તો બંધ પડી ગયા જેને લઈને લોકો પણ અટવાઈ ગયા હતા। આ સાથોસાથ શિવકૃપા, પરિશ્રમ, શ્રમ સાધના સહિતની આ અનેક સોસાયટીઓ એવી છે કે ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાને કારણે ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું। તો ધોધમાર વરસાદથી વડોદરાના વાઘોડિયામાં જળબંબાકારના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં રસ્તા ઉપર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। તેની વચ્ચેથી પસાર થતા વાહન ચાલકો અટવાયા। અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા છે અને તેના કારણે લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। પીપળિયા, ગોરેજ, રુસ્તમપુરામાં પણ સતત જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। વાઘોડિયા માળોધર રોડ જે અત્યારે પાણીમાં ગરકાવ છે અને તેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા।
વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ એટલો જ જામ્યો છે, ત્યારે સાવલી શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો। શેરપુરા, ગોઠડા, ટુંડાવ, સામતપુરા, મુવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ બેટિંગ કરી। આ સાથોસાથ શિનોર, કરજણ પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે। જો કે મેઘરાજાની આ સેકન્ડ ઇનિંગ્સથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો વડોદરાના ડભોઈમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે। ડભોઈના ટાવર બજાર, જૈન વાગા વિસ્તારમાં વરસાદ નોંધાયો, તેની સાથોસાથ કન્યા શાળા, ઝારોલા, વાગા, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। ડભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ છે અને વરસાદના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। તો ડભોઈમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલની વચ્ચે અનેક વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ છે। વાગા વિસ્તાર છે, આ સાથે ટાવર બજાર, જૈન વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં વરસાદ આજે વહેલી સવારથી ખાબક્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા પણ ખાબક્યા। તો સતત હાલ વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે અને ડભોઈના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વરસાદને લઈ રોડ રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ઝારોલા, વાગા, એસટી ડેપો, આ સાથે જ ટાવર બજાર, જૈન વિસ્તાર, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અને કેટલાક વિસ્તારોમાં તો પાણી પણ ભરાઈ ચૂક્યા છે। રસ્તાઓ પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે। અનેક વિસ્તારોમાં વરસાદની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ છે।